તો જય માતાજી, જય માં મોગલ. નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. તો નેક્સ્ટ ટાઈમ બન્યા રહેજો આપણે બ્લોગમાં. આખો દિવસનો બ્લોગ છે તો જાણવા મળશે, સરસ મજાનું જોવા પણ મળશે. તો આવજો બધાય, નેક્સ્ટ ટાઈમ બન્યા રહેજો. જય માતા. આપણે આ ગાયો બાંધી છે અને આ છે આપણી બદામ, સરસ મજાની બદામ પણ પાકી જાય છે અને બદામ પણ આવેલી છે. જોઈ જાઓ તમે, બદામ છે અહીંયા તો બદામ પણ છે. બદામ છે પાકી થઈ જાય છે, જોવો તમે. તો બદામ પણ પાકી જાય છે અને સરસ મજાની દરરોજ ઉતરે છે. બદામ પણ સારી થાય છે અને ઉપર જો મોટી છે અને આ જાય છે કપા વીણવા. આવે કપા વીણવા ને જો ગાયું બેઠી છે. જેવી આપણે કપા વીણવા તો જો ગાયું બેઠી છે, ધરાઈ રહી છે. અને આ રાયતા છે અને આ કૃષ્ણા છે અને આ છે શિવાંશ. શિવાંશ ને કોથળો ઓઢાડી દીધો છે, ઠંડી ન લાગે. શિવાંશ હાલ, ખિસકોલી ભાઈ ગઈ. શિવાંશ ને કોથળો ઓઢાડી દીધો છે અને શિવાંશ જો કોથળો ઓઢેલો છે, ઠંડી ન લાગે એટલે. અને ખડ પણ છે, ખડ ઢાંકી દો તડકાનું, નકર પાછું ઓલું થઈ જશે ગરમ. અને આ છે આપણે ખેતર અને જો આ બધા કુસો નાખેલો છે અને ત્યાં ટ્રેક્ટર વળ્યું છે અને સડપનો ઢગલો છે અને આ કુટ્ટી છે. તો કુટ્ટી પણ છે આપણે તો ઢોરાની કુટ્ટી પણ નાખી છે, નીણ પણ નાખી છે. અને જો આંબો આવ્યો છે, પછી આ રીંગણી છે સરસ મજાની. રીંગણી છે અને રીંગણા પણ આવે છે, મશીન પડ્યું છે. અને આપણું ખેતર છે પાછળ, તો ખેતર છે તો જવાનું ભૂલતા નહીં. તો આવજો મિત્રો, હજી નેક્સ્ટ ટાઈમ આપણે અલગ પાર્ટમાં જઈએ આપણે ખેતર કપા વીણવા. તો બન્યા રહેજો વિડીયોમાં, આપણે જઈશું કપાસ વીણવા. આપણે મિત્રો ઓનલી વાગી ગયા છીએ કપાસ વીણવા. તો ખેતર આવી ગયા છીએ, તો હવે વીણવા માંડશું કપાસ. તો ચાલો મિત્રો, કપાસ વીણવા માંડવી. બન્યા રહેજો બ્લોગમાં. આગળ નેક્સ્ટ ટાઈમ જઈશું આપણે વાડીએ. તો જો કપા વીણવા માંડ્યા છે. કપાને ચાલુ થઈ ગયું અતારમાં વીણવાનું. હે કેટલો વીણ નાખવાનો આજ? 4 મણ. કોઈ વાંધો નહીં મિત્રો. એની ઝડપ જોવો તમે, જેવી ઝડપ છે કપા વીણવાની. જો કપા વીણી જો જેટલી ઝડપ છે. અને કોથળી ભરવાળી છે એને, એટલી ભરી છે અને એટલી ઝડપ છે. કેવી ઝડપ લાગી તમને જણાવજો મિત્રો. અને મારી ઝડપ જોવો તમે. જો મિત્રો, મારી ઝડપ જોવો તમે. જો અને જો કોથળી ભરવાળી, કેટલી ભરવાળી જોવો તમે. કેટલી ઝડપ છે. ખાલી ખોટી ઝડપ કરે. ખાયલી ખોટી છે ને. કોથળી જોવો તમે, કોથળી જોવો તમે પેલા. જો તો કોથળી જોવો પેલા, કાની કોથળી જોવો તો પછી ક્યાં છે ઝડપ લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો કે કોઈની ઝડપ જાય છે. કેટલા વાગે પહોંચે? તો જવું છે ઘરે. હાલો તાર હવે ઘરે જવું છે કે રાંધવાનું હે. તો ચાલો ઘરે જઈને નેક્સ્ટ ટાઈમ બતાવશું. અને બન્યા રહેજો વિડીયોમાં. ઘરે બનાવશું. જો ઉપડે તે કોથળે લઈને જોયું. બસ ભાઈ ગયા. તો હવે રાંધવાનું ન હોય, 12:30 થઈ ગયા. એવું છે ઉદડા મિત્રો. આ વાલોર છે તો વાલોર પણ થઈ જશે. તો અને આ તુવેર છે તો તુવેર થઈ જશે. જા તુવેર છે તો આપણે તુવેર વીણવા આવ્યા છીએ. થોડુંક રીંગણા છે અને રીંગણાના શાકમાં તુવેર નાખવાની છે અને વાલો જ નાખવાની છે. અને મસ્ત મજાનું શાક બનાવવાનું છે. તો બન્યા રહેજો વિડીયોમાં. જો આ તુવેર છે, જો તુવેર છે આ બધી. જો સરસ મજાની ફાલ પણ બહુ આવ્યો છે. તો આપણે વીણી લઈશું થોડીક તુવેર શાકમાં નાખવા હાટું. જો કેવા લમખા છે, સરસ મજાના. સરસ છે તુવેર. તો હા મિત્રો, રીંગણી છે જો સરસ મજાની. અને ટમાટી છે, ટમાટી પણ છે, રીંગણી પણ છે. જો મિત્રો, તાજા રીંગણાનું શાક બનાવવાનું હે આપણે. જો છે હારે છોડવા હારે. જો ગુલાબી જો છે, એકદમ ઘાટો ગુલાબી. જો અહીંયા પણ છે રીંગણું.
તો આ પણ રીંગણું છે સરસ મજાનું, ચોકલેટી કહેવાય આને, ચોકલેટી ગુલાબી. જો સરસ મજાની રીંગણી છે, ઘણા રીંગણા છે. તાજું મજાનું શાક બનાવશું, ઉતારીને અત્યારે લઈ જઈશું. જો આ નાના નાના છે ચોકલેટી, એનો આકાર જોવો તમે, ચોકલેટી છે એકદમ ફર્સ્ટ ક્લાસ. મિત્રો આપણે જો ઉતારવા માંડ્યા છીએ તુર, જો તુર ઉતારી લઈશું હવે. સરસ મજાની તુર છે, ઉતારી લઈ અને શાકમાં નાખશું. રીંગણાના શાકમાં જો દેખાડ્યા હતા ને રીંગણા છે અને તુર છે, તો બનાવી નાખશું સરસ મજાનું શાક. જો લોકેશન જોવો તમે કેવું સરસ છે, આવડા જો તમે, વાવ વેરી સરસ. તો બધી તુર જ છે, ઘણી છે. તો ખાઈ હોય તો આવજો મિત્રો, તુર પણ મોકલાવો 1 કિલો મારા વાલા. શિવાંશ ખડ ખાવા માંડે. જો શિવાંશ ખડ ખાસ હે શિવાંશ? તો શિવાંશ ખાવા માંડ્યો છે ખડ હવે, અને ઠેકડા પણ મારશે હમણાં. અને આ ખાવા માંડ્યા લીલા ખડ. આપણે પગી ગયા છીએ ઘરે ખેતરથી, અને ઘરે જોયું તો શાક બનાવવા માંડ્યા રીંગણાનું, રીંગણાનું તુર ને વાલોયનું. કેમ? તુવેર લઈને આવ્યા તે હા, નથી નાખી, થોડીક નાખી દો ને, કેટલું શાક થઈ જાય. ઘણું શાક એટલું જોઈ જ તે ને. ઓકે, આપણે આવી ગયા છીએ ખેતર ખડ લેવા. તો હવે ખડ લઈ લઈશું. તો જો અહીં ખડ લેવા આવ્યા છીએ, તો ચાલો હવે ખડ લઈ લઈ. નેક્સ્ટ ટાઈમ મળશું ખડ લઈ લઈ પછી. તો જો આ ખડ લઈ લીધું, પાછું લઈ લીધું ખડ. તો 1 ગાંડી થઈ જશે અને આ દૂસરી ગાંડી, તો 2 ગાંડીઓ થઈ જશે. હવે ઢોરાન થઈ રહી કાલે નહીં દી. તો ચાલો હવે જઈ ઘરે. તો નેક્સ્ટ ટાઈમ બના રહીજો, ઘરે જઈને દેખાડશું પૂરું ખડ. લઈ લીધું? કેટલું લીધું? 2 ગાંડી મૂંગી શકશું. તો મિત્રો થઈ જાય ગાંડી તૈયાર. તો ગાંડી થઈ જઈ તૈયાર. હવે ખડ લઈ લીધું ને ગાંડી ચડાવી દીધી છે. ગોળો ચડી ગયો જો ગાડી ઉપર, તો ગોળો ચડાવી દીધો છે હવે જો. અને હવે આમાં ઉપર બેસીને જતું રહેવાનું છે. તો હવે જઈશું આપણે ઘરે. તો ખડ લઈ લીધો, હવે નેક્સ્ટ ટાઈમ ઘરે જઈને બતાવશું. તો કમેન્ટ કરતા રહીજો. ગાડી લઈને પગી જાય છે. તો ગાડી લઈને જો આવી ગયા છીએ, અને આવી ગયા. હાલો ગાડી લઈને ઘરે. તો ગોળો ઉતારી લેવી હેઠે, અને નેક્સ્ટ ટાઈમ હજી બના રહી ગયો 1 સીન ઉતારી લેવી. તો બધા મિત્રોને કેવો વિડીયો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. અને હજી તો બાકી છે લોંગ લેવાનો. તો ટ્રેક્ટર પડ્યું છે અને સામે દાયતી છે, હાથીડા છે, તો બધું છે. તો ચાલો ગાડી ઉતારી લેવી. અને કેવો લાગ્યો ગોળો, ખડ લઈને આવતા રહીએ છીએ ઘરે. હવે મિત્રો આપણે આવી ગયા છીએ રચકે આંટો મારવા. તો રચકો તો ઉગી ગયો છે, અને તો થોડીક પાણીની જરૂર લાગે છે, તો પાણી પાઈ દઈશું. અને તો દવાઈ છાંટી દઈશું થોડીક. તો જો રચકો ઉગી ગયો છે બધો, અને ઝાર પણ ઉગી જાય છે. તો જો ઝાર છે ઓલી લીલી દેખાય, અને રચકો પણ ઉગી ગયો છે. તો ચાલો મિત્રો આપણે છાંટી દેવી દવા. તો પંપ ભરી લીધો છે, તો પંપ લઈને હવે દવા છાંટી દઈશું. તો ચાલો મિત્રો બના રહેજો બ્લોગમાં. કેવો મિત્રો બ્લોગ લાગ્યો જણાવી દેજો કોમેન્ટમાં, જરૂર જણાવજો. અને કાલ કેવો બ્લોગ બનાવવો છે તો પણ કોમેન્ટ કરી દેજો, કે આના પછી કેવો તમારે બ્લોગ જોઈ છે. તો એવી રીતનો આપણે બ્લોગ બનાવતા રહીશું. તો આવજો બધા મિત્રો, બાય બાય, આવજો.